બીબી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો सहारा चाहिए सरकार जिंदगी के लिए, तड़प रहा हूँ मदीने की हाजिरी के लिए। मुबारक हो कि ये शहादत होने वाली है, रसूल अल्लाह के दर की जियारत होने वाली है। मुस्लिम समाजમાં મહત્વના 5 અરકાન છે: કલમા, નમાઝ, રોજા, જકાત અને પાંચમી હજ। હજ તેમના ઉપર એકવાર ફરજ છે જે માલદાર છે। જ્યારે પવિત્ર સ્થાન મક્કા મદીના જવા દુનિયાના દરેક મુસ્લિમ સમાજના લોકોની એકવાર જવાની તમન્ના હોય છે। વાત કરીએ વડોદરા શહેરના હરણી એરપોર્ટની। હરણી એરપોર્ટથી આજે હજ્જે बैतुल्ला જનાર હાજી સાહેબો અને હજાની સાહેબોનો કાફલો રવાના થયા। વહેલી સવારે નૂરાની મંજર સાથે એકબીજાને મુબારકબાદી આપતા દુઆ કરવા અપીલ કરતા હતા। વડોદરાની ટ્રિપવેલ ટૂર્સ દ્વારા 120 હાજી રવાના થયા હતા, જેમાંથી 42 વડોદરા એરપોર્ટથી વાયા દિલ્હી જશે। જ્યારે અમારી બીબી ન્યૂઝ ચેનલ ટીમ દ્વારા એરપોર્ટ ખાતે પહોંચી ત્યારે સામાજિક કાર્યકર ફારૂકભાઈ સોનીએ જણાવ્યું હતું કે વડોદરા માટે ગંભીર અને આઘાતજનક વાત છે કે વડોદરાને ઇન્ટરનેશનલ એરપોર્ટ નહીં મળ્યું। જ્યારે ટૂરના આસિફભાઈએ જણાવ્યું હતું કે અમારી 8 મહિનાની મહેનતો બાદ 40 દિવસના પેકેજથી 120 હાજીઓ હજ માટે રવાના થયા। ત્યારે હજરત મુફ્તી શફીક સાહેબ સાભાઈવાલાએ જણાવ્યું હતું કે અલ્લાહ की मोहब्बत की ये एक मिसाल है। कहता શું કહ્યું તે પણ આગળ સાંભળો। દરેક હાજીઓને બીબી ન્યૂઝ ટીમ અને અઝીઝ ઝુપેલવાલા દ્વારા ખૂબ ખૂબ અભિનંદન। રિપોર્ટ અઝીઝ ઝુપેલવાલા। વડોદરા શહેરની ટ્રિપલ ટૂર છે, જાણીતી ટૂર છે, એના દ્વારા આજે હાજીઓ હજ પડવા જઈ રહ્યા છે। વડોદરાથી 42 હાજી વાયા દિલ્હી થઈને જઈ રહ્યા છે। એ બહુ ઘણી સારી વાત છે, પણ વડોદરા શહેર માટે ગંભીર અને આઘાતજનક વાત જે એ કહેવાય કે વડોદરાને ઇન્ટરનેશનલ એરપોર્ટ નથી મળ્યું। વડોદરા માટે બહુ શરમજનક વાત છે કે વડોદરા એટલું મોટું સિટી છે ને એને ઇન્ટરનેશનલ એરપોર્ટ નથી મળ્યું। સુરત જેવા શહેરને ઇન્ટરનેશનલ એરપોર્ટ મળ્યું છે, તો વડોદરા શહેર માટે બહુ શરમજનક વાત કહેવાય કે આને ઇન્ટરનેશનલ એરપોર્ટ નથી મળ્યું। હાજીઓની એક જ માંગ છે કે વડોદરા શહેરને ઇન્ટરનેશનલ એરપોર્ટ મળે, એનાથી કનેક્ટિવિટી વાયા દુબઈ એ ફ્લાઇટ ચાલુ થાય તો હાજીઓને રાહત થાય। આજે જે હાજીઓ જઈ રહ્યા છે ટ્રિપલ ટૂર દ્વારા 42 હાજી વડોદરાથી દિલ્હી જશે। દિલ્હી 5 કલાક રોકાણ પછી જીદ્દા જશે, તો વડોદરાથી ડાયરેક્ટ ફ્લાઇટ થઈ જાય તો વડોદરાનો વિકાસ થશે, વડોદરા માટે ગૌરવની વાત થશે। અને ખાસ કરીને આજે ટ્રિપલ ટૂર દ્વારા જે 42 હાજીઓને લઈ જવામાં આવી રહ્યા છે, બહુ હિંમતની વાત છે। ટ્રિપલ ટૂરને અમે અભિનંદન આપીએ છીએ કે બહુ સારી વાત છે કે વડોદરાથી એમને હિંમત કરી છે। હવે જોવાનું એ રહ્યું કે અહીંયાથી ઇન્ટરનેશનલ એરપોર્ટ ક્યારે ચાલુ થાય છે। फारूक भाई सोनी। ट्रिपल टूर वाला कि कहाँ से टूर जाएगी, कहाँ तक जाएगी और कितने लोग गए आज? अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। अल्हम्दुलिल्लाह ये तकरीबन हमारी 8 महीने की मेहनत है, जिसके बाद तकरीबन इंशाअल्लाह 120 हाजी के करीबन आज 20 तारीख के दिन अल्हम्दुलिल्लाह हमारे वहाँ से ट्रिपल टूर्स की तरफ से डिपार्चर हो रहे हैं, जिसमें तकरीबन 18 हाजी बॉम्बे से जा चुके हैं, 42 बड़ौदा से है और दोपहर में 60 इंशाअल्लाह अहमदाबाद से है। कुल मिला के 120 आज ही की तारीख में मतलब 20/5 को रवाना हो रहे हैं इंशाल्लाह। ये सारे तकरीबन मोस्ट ऑफली 40 दिन के पैकेज में जा रहे हैं। आप सबसे दुआ करें कि अल्लाह इनके सफ़र को आसान बनाए, कबूल फरमाए, और आप भी इनको दुआ के लिए कह सकते हैं। अल्लाह इनके लिए आफ़ियत का मामला करे और इनका सफ़र कबूल फरमाए, आसान फरमाए। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। बड़ौदा के हुज्जाज किराम रवाना हुए हैं हज बैतुल्ला के लिए। ये एक बहुत ही मुबारक मौका है, ज़िंदगी में ये एक मरतबा तकरीबन ये मौका आता है, और ये अल्लाह रब्बुल इज़्ज़त की मोहब्बत की बहुत ही बेहतरीन मिसाल है। अल्लाह की मोहब्बत में अल्लाह के हुक्म को अदा करने के लिए बंदा अपने छोटे बच्चों को, अपने माँ बाप को, अपने घर बार को छोड़ करके जाता है, और ये साबित करता है कि अल्लाह की मोहब्बत और उसके हुक्म की अदायगी में कोई चीज़ रुकावट नहीं बन सकती। माशाअल्लाह सारे हुज्जाज किराम से हमने दुआ की दरख्वास्त भी की है कि अल्लाह ताला हम भी दुआ भी करते कि अल्लाह ताला इनके सफ़र को आसान फरमाए, वसीले ज़फ़र बना दे, और इनसे दुआ की दरख्वास्त भी करते हैं कि अल्लाह ताला सभी ईमान वालों को जिनके दिल में तलब है अल्लाह ताला हर एक को ये मौका अता फरमाए। हमारे आसिफ भाई जो हैं माशाअल्लाह ट्रिपल टूर वाले, इनकी बड़ी कुर्बानियाँ हैं और इनकी बड़ी मुखलिसाना फ़िक्रें हैं। हमारे मुफ्ती सालिम को इन्होंने अपने टूर के लिए मुंतखब किया। अल्लाह ताला इनकी टूर को भी बेइंतहा कबूल फरमा ले। हम दुआ की दरख्वास्त भी करते हैं हुज्जाज किराम से, और ये
कि हमारे मुल्क को अल्लाह ताला खुसूसियत के साथ अमन सलामती का गहवारा बनाए। हमारी ट्रिपल टूर को भी अल्लाह ताला कबूल फरमा लेवे और सिर्फ बड़ौदा और गुजरात के हाजियों के लिए नहीं बल्कि सारे मुल्क के हाजियों के लिए उसे नाफे बना दे, तरक्की अता फरमाए, कदम कदम पर नुसरत फरमाए और हर तरह की रुकावटों को अल्लाह पाक दूर फरमाए। जज़ाकुमुल्लाह। ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।